મહેસાણાના ખેરાલુના મંદરોપુર ગામે ગુજરાત સરકાર દ્વારા બીએલઓ શિક્ષકને જે હજાર કામગીરી આપવામાં આવી હતી તે પૂર્ણ કરવામાં આવી। આ કામગીરી દરમિયાન બીએલઓ શિક્ષકે જણાવ્યું કે ભાગ નંબર 139માં કામગીરી દરમિયાન ખૂબ જ મુશ્કેલી થઈ। સાથે એસઆર દરમિયાન કેટલાક એવા વોટર પણ હતા જેમનું યાદીમાં ડબલ વખત નામ હતું તો કેટલાક બહારગામ શિફ્ટ થયા હતા। આમ અનેક બાબતોને લઈ પડતી મુશ્કેલીઓ વચ્ચે આ કામ તેમણે પૂર્ણ કર્યું છે। મારું નામ ચૌધરી ઉષાબેન ગણેશભાઈ છે। મારું સર્વિસ છે સાકરી પ્રાથમિક શાળા, પણ મને આ સાધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત મને મદરોપુર ગામનું એસઆર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું। હવે એસઆરની કામગીરીમાં મારા કુલ મતદારો 1219 હતા, જેમાં 85 છે સ્થળાંતર, 27 મરણ અને 6 ડુપ્લિકેટ હતા। બરાબર, 118 કુલ મારા મતદારો એ રીતે નીકળી ગયા। પણ જ્યારે ફોર્મનું મને આ સઘન સુધારણા કાર્યક્રમ કરવા જઈ હતી જ્યારે ગામમાં, જ્યારે કોઈ લોકો જોડે માહિતી જ પણ નહોતી। બરાબર, ઘણીવાર સમજાવ્યું એમને, તેમ છતાંય માહિતી પૂર્ણ કરી શકતા નહોતા। એક વખત બે વખત એમ ઘણીવાર એમની રૂબરૂ મુલાકાત લીધી। આ કામ ખૂબ જ અઘરું હતું, તેમ છતાં અમે ખૂબ જ સઘન રીતે, ગંભીર રીતે અને પ્રમાણિક રીતે આ કામ અમે પૂર્ણ કરેલ છે। હા, હું ગૃહિણી છું। મારે બે નાના હું ગૃહિણી છું। મારા બે નાના બાળકો છે, એક 2 વર્ષનું 4 વર્ષનું। તેમ છતાં શાળામાં સહી કરવા જવાનું, ઘરનું કામ કરવાનું, સાથે મદરોપુર આવવાનું, તો દરેક કૂવો ફરી, કોઈ કે પરામો છે, કોઈ કે ટેકરા છે, બરાબર, થુમડા છે, તો દરેકની રૂબરૂ મુલાકાત લઈ અને અમે માહિતી એકત્રિત કરવાનું કામ કર્યું છે અને ખૂબ જ પ્રમાણિક રીતે આ સઘન કાર્યક્રમ અમે સુધારણા કાર્યક્રમ પૂર્ણ કરેલ છે। 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી એસઆઈઆરની કામગીરી સમગ્ર ગુજરાતમાં જ્યારે ચાલી ત્યારે અમે પણ ભાગ નંબર 139 જે મારો ભાગ નંબર છે અને ભાગ નંબર 140 કે જે ઉષાબેન ચૌધરીનો ભાગ નંબર છે, બંને બીએલઓએ ગામની અંદર ડોર ટુ ડોર ફરી અને એસઆઈઆરની કામગીરી જ્યારે કરી, અમને આ કામગીરી કરવામાં બહુ મુશ્કેલી પડી। જ્યારે પણ અને રાત્રે જ્યારે જઈએ ત્યારે જે લોકો મળે, આખો દિવસ જ્યારે મજૂરીમાં કામમાં વ્યસ્ત હોય ત્યારે રાત્રે મળે અને રાત્રે જ્યારે મુલાકાત લેતા ત્યારે ઘણી વખત અધૂરી માહિતી મળે, ફરીએ ઘેર જવું પડે, એમ નહીં હોય તો એક વાર 2 વાર અને ઘણી જગ્યાએ તો મેં 3 વાર મુલાકાત લીધેલી છે। અમુક એવા પણ વોટર મળ્યા છે કે જ્યાં સ્થળ ઉપર હાજર નહોતા, આજુબાજુનું અમે રોજકામ કરેલ છે અને એના આધારે છેવટે અમે જ્યારે પ્રયત્નપૂર્વક વ્યવસ્થિત કામ કરી અને યાદીનું કામ જ્યારે પૂર્ણ કર્યું ત્યારે મારા ભાગ નંબરની અંદર વાત કરું તો 139 ભાગ નંબરની અંદર કુલ મળી 1031 વોટરો હતા, જેની અંદર સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જ્યારે ડોર ટુ ડોર ત્યારે 21 વોટરો મૃતદેહ જાહેર થયા છે। 92 મતદારો એવા છે કે જે શિફ્ટેડ છે, અન્ય જગ્યાએ સ્થળાંતર થયેલ છે। 7 મતદારો એવા છે કે જે યાદીની અંદર ડબલ નામ છે, જે પણ રદ થવા પાત્ર છે અને 1 મતદાર એવું છે કે 3-4 વાર મુલાકાત લીધા પણ પછી પણ એ એબસન્ટ મળેલ છે, જોવા મળેલ નથી। તો આમ કુલ મળીને 121 મતદારો એ મારી ભાગ નંબર 139માંથી રદ થવા પાત્ર છે।